નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ માંડવિયા અને જાનૈયોમાં ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠી હતી। અંદાજે 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલા લોકો માટે બેડ પણ ખૂટ્યા હતા। મળતી માહિતી વાત કરવામાં આવે તો માથાસુરિયા ગામે ત્યારે સોલંકી પરિવારની દીકરીના લગ્નમાં જમણવારમાં સાસના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ફૂડ પોઈઝનિંગની સૌપ્રથમ અસર બાળકોમાં જોવા મળી હતી, જ્યારે મોડી રાત્રે યુવાનો અને વડીલોમાં પણ મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીના કેસ જોવા મળ્યા બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ગામમાં આશરે 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલ બેડ ખૂટ્યા હતા। તો આખરે વહેલી સવારે 6 કલાકે વેરાવળ આરોગ્ય વિભાગ ટીમો ગામમાં ત્યારે દોડધામ મચી હતી અને 91 જેટલા લોકોને ગામની અંદર જ સારવાર આપવામાં આવી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।